અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ શહેરીજનો માટે અત્યાધુનિક એસી ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભ કરી રહી છે। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી કાર્યરત થનારી આ બસમાં સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। બેટરીમાં શોર્ટ સર્કિટ કે આગ લાગવાની સ્થિતિમાં ઓટોમેટિક ફાયર એક્ટિવ સિસ્ટમ તરત જ સક્રિય થઈ આગ પર કાબૂ મેળવશે। આ ઉપરાંત બસને હેકિંગથી બચાવવા માટે ખાસ ડિજિટલ સિક્યોરિટી સિસ્ટમ પણ લગાવાઈ છે। કુલ 225 બસો પૈકી 15 બસની ડિલિવરી મળી ચૂકી છે, જે તબક્કાવાર રોડ પર દોડશે। આ એએમટીએસના 76 વર્ષ પૂરા થાય છે એ વખતે પહેલી વખત ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ એએમટીએસ કરવાની છે અને અત્યારે એએમટીએસ બસના અંદર જે બસો આવી છે સીએનજી હતી, આમાં ઉમેરો કરી હવે ઇલેક્ટ્રિક બસ કરી છે। ઇલેક્ટ્રિક બસના અંદર નવી સુવિધાઓ સાથેની આ ઇલેક્ટ્રિક બસ છે, જેમ કે ફાયર સેફટી સાથેની છે કે કોઈ બી ફાયરના અંદર થશે તો ઓટો ફાયર એનું પ્રોટેક્શન કરેલું છે। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ દ્વારા 15થી વધુ ઇલેક્ટ્રિક બસો અને ડબલ ડેકર બસ જે છે દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે તમામ ઇલેક્ટ્રિક બસ હવે થોડાક જ દિવસના અમદાવાદના રસ્તા ઉપર દોડશે। આ બસની સુવિધાઓની જ્યારે વાત કરવામાં આવે તો આ બસની અંદર એસી સહિત સીસીટીવી પણ લગાડવામાં આવ્યા છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જે પ્રમાણે પ્રદૂષણનું પ્રમાણ જે છે વધી રહ્યું છે તેને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ દ્વારા ઇલેક્ટ્રિક બસો જે છે દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે આગામી દિવસની જ્યારે વાત કરવામાં આવે તો આ જે પ્રોજેક્ટ જે છે સક્સેસ થશે તો આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ દ્વારા વધુ ઇલેક્ટ્રિક બસો પણ અમદાવાદના રસ્તા ઉપર દોડાવવામાં આવશે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV13 અમદાવાદ।